Hello friends, how are you? I am Shilpa Bhatt from Matrucha Kanya Vidyalaya. Once again welcome you all in this channel. મિત્રો, આપણે પ્રથમ પાઠ શરૂ કરી દીધો છે જેનું નામ છે અગેન્સ્ટ ધ ઓડ્સ. હવે ઘણી વખત એવું બન્યું છે કે પાઠના ક્વેશ્ચન આન્સર્સની સ્લાઇડ્સ છે તમને બરાબર દેખાઈ ન હોય, તો એના વિશે આજે આપણે થોડી ચર્ચા કરીશું અને એ ઉપરાંત અત્યાર સુધી કેટલી નોટો બનાવવાની છે તેની પણ આપણે વાત કરી લઈએ. ધોરણ 10 અંગ્રેજીમાં તમારે ટોટલ 3 નોટ બનાવવાની છે. પ્રથમ નોટ છે એ તમારી ઇંગ્લિશ એક્સરસાઇઝ નોટબુક જે 200 પેજની છે. બીજી નોટ છે એ તમારે ફરીથી 200 પેજની નોટ અને અંગ્રેજી ગ્રામર ઇંગ્લિશ ગ્રામર નોટબુક. અને ત્રીજી જે નોટ છે એ તમારે બનાવવાની છે 100 પેજની. એમાં આપણે લેખન કાર્ય કરીશું. તો આ પ્રમાણે 3 નોટો અંગ્રેજીમાં બનાવવાની છે. અત્યારે આપણું જે કાર્ય થઈ રહ્યું છે એ છે ઇંગ્લિશ એક્સરસાઇઝ નોટબુકનું. એક્સરસાઇઝ નોટબુકમાં ગયા વર્ષની જેમ જ સૌ પ્રથમ પેજ છે એ તમારું અનુક્રમણિકાનું રહેશે અને ત્યાર પછી નામ લખાઈ જાય ત્યાર પછી અનુક્રમણિકામાં અને અનુક્રમણિકા પછી તમારે સૌથી પહેલાં પાઠનું નામ, એનો જે પાર્ટ છે જેમ કે ફર્સ્ટ પાર્ટ છે ટ્રેક્સ ટુ તાજનગર એનું નામ અને ત્યાર પછી વોકેબ્યુલરી સેક્શન એટલે કે પ્રશ્નોના જવાબની પહેલાં જે વોકેબ્યુલરી આવે છે એમાં શબ્દ ભંડોળ એટલે કે તમારે એમાં સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ આ 3 વસ્તુનો સમાવેશ કરવાનો છે. પાઠમાં આવતા જેટલા પણ હાર્ડવર્ડ્સ છે એ બધા જ હાર્ડવર્ડ્સ તમારી નોટમાં હોવા જોઈએ. અને હાર્ડવર્ડ્સ લખાઈ જાય ત્યાર પછી તમારે ક્વેશ્ચન આન્સર્સ અને ફરીથી પાર્ટ 2માં પણ એ રીતે પહેલાં વોકેબ્યુલરી, પહેલાં વર્ડ્સ મિનિંગ અને ત્યાર પછી ક્વેશ્ચન આન્સર્સ. હવે જો કોઈની સ્લાઇડ મિસ થઈ ગઈ હોય અથવા ઘણી વખત તમને ટીવીમાં કે પ્રોજેક્ટર પર બરાબર દેખાયું ન હોય તો આજે ફરીથી એ બધી સ્લાઇડ્સ આપણે ક્વેશ્ચન આન્સર્સની જોઈ લઈએ અને કાંઈ પણ ડાઉટ હોય તો ફરીથી તમે મારો કોઈ પણ સમય કોન્ટેક્ટ કરી શકો છો. આપણે સતત સુધારણા સાથે શીખીશું. Okay friends, so today's thought is practice makes man perfect. This is also a new way of learning for us also. We are learning and we are improving ourselves. We hope that you will support us always. Okay, so here we have today against the odds and that is the treks to Tajnagar. And the instruction is read the extract and answer the question. ફકરો વાંચી પ્રશ્નોના જવાબ આપો. ઓકે, હવે અહીંયા જુઓ. પ્રથમ જે પેરેગ્રાફ છે for 25 years residents of Tajnagar નિયર ગુડગાંવ. આ જે પેરેગ્રાફ વાળો જે પેરેગ્રાફ છે એ પેરેગ્રાફના જે ક્વેશ્ચન આન્સર્સ છે એ ક્વેશ્ચન આન્સર્સ કઈ રીતે છે તો એ ક્વેશ્ચન આન્સર્સ ફરી એક વખત આપણે બધા ધ્યાનપૂર્વક વાંચી જઈએ અને એ ધ્યાનપૂર્વક આપણે જોઈ જઈએ. ઓકે ફ્રેન્ડ્સ, તો તમારી સામે સ્લાઇડ્સ છે જ અને એમાં જુઓ તમે. ફર્સ્ટ, નેમ ધ વિલેજ ધેટ ઇઝ મેન્શન ઇન ધ પેરેગ્રાફ. વેર ઇઝ ઇટ સિચ્યુએટેડ? નેમ ધ વિલેજ એટલે એ ગામનું નામ આપો કે જે પેરેગ્રાફમાં મેન્શન થયું છે. બરાબર, મેન્શન એટલે કે જે પેરેગ્રાફમાં જણાવેલું છે એ ગામનું નામ આપો અને તે ક્યાં આવેલું છે. તો પેરેગ્રાફમાં જે ગામનું નામ આવેલું છે એ ગામનું નામ છે તાજનગર. તો તાજનગર ઇઝ મેન્શન ઇન ધ પેરેગ્રાફ. ઇટ ઇઝ સિચ્યુએટેડ નિયર ગુડગાંવ. તે ક્યાં આવેલું છે તો તે ગુડગાંવની નજીક આવેલું છે. સેકન્ડ ક્વેશ્ચન, for what did the residents of Tajnagar lobby? How long? The residents of Tajnagar lobbied for a railway station in their village for about 25 years. તાજનગરના જે રહેવાસીઓ છે એ કોની પર અસર પાડવાનો પ્રયત્ન કરતા હતા અને કેટલા સમય સુધી? તો એનો જવાબ છે કે તાજનગરના રહેવાસીઓએ લગભગ 25 વર્ષોથી રેલવે સ્ટેશન માટે અસર પાડવાનો પ્રયત્ન કર્યો. થર્ડ ક્વેશ્ચન, વોટ ડીડ ધ વિલેજર્સ ડિસાઇડ? વાય?
ગામવાસીઓએ શું નક્કી કર્યું અને શા માટે? તો પ્રશ્નમાં ડીડ અને ડિસાઇડ છે, તો ડિસાઇડેડ કરીને આન્સર આપશું આપણે. The villagers decided to take matters into their own hands because their demand for a railway station was not met. ગામવાસીઓએ નક્કી કર્યું કે આખી બાબતને પોતાના હાથમાં લેવી, કારણ કે તેમની જે માંગણી હતી, તેમની જે ડિમાન્ડ હતી, તેમની જે વિશ હતી તે પૂરી થઈ ન હતી. હાઉ મચ મની ડીડ ધ પીપલ ઓફ તાજનગર કલેક્ટ? તાજનગરના લોકોએ કેટલા પૈસા એકઠા કર્યા? The people of Tajnagar collected 21 lakh rupees. તાજનગર ગામના લોકોએ 21 લાખ રૂપિયાનું ભંડોળ એકઠું કર્યું. What did they build how? તેઓએ શું બાંધ્યું અને કઈ રીતે બાંધ્યું? તો બિલ્ડ છે તો એનું ભૂતકાળ લઈ લ્યો, બિલ્ટ. They built a railway station અને કઈ રીતે? તો on their own, એટલે કે પોતાની રીતે. તો આ આપણા ફર્સ્ટ પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર્સ. બધા ક્વેશ્ચન આન્સર્સ હજી એક વખત તમે બધા લખી લેજો અને જોજો કે કઈ રીતે એ થાય છે. હવે સેકન્ડ પેરેગ્રાફ છે. મોસ્ટ ઓફ 3000 people living in the village are farmers, but such was the burning desire to have a station in the village. Everybody contributed according to their capacity, ranging from 3000 rupees to 75,000 rupees. They donated money for the station and we started the construction in January 2008, said Ranjit Singh, a former village sarpanch. હવે આ પેરેગ્રાફ છે એનો ફર્સ્ટ ક્વેશ્ચન જોઈ લો. What was the burning desire for the people of Tajnagar? What did they do for it? The burning desire of the people of Tajnagar was to have a railway station in the village. ગામમાં તાજનગરના જે લોકો છે એમની પ્રબળ ઈચ્છા શી હતી અને તેમના માટે તેઓએ શું કર્યું? તાજનગરના લોકોની પ્રબળ ઈચ્છા એ હતી કે ગામમાં રેલવે સ્ટેશન બંધાય અને તે માટે તેઓએ ભંડોળ એકઠું કર્યું. 21 લાખનું ભંડોળ એકઠું કર્યું. ટુ ડુ ધીસ, તે કરવા માટે, આ એક શબ્દ તમારે અહીંયા ઉમેરવો પડશે, ટુ ડુ ધીસ. Everybody contributed according to their capacity and collected 21 lakh rupees. Second question, what is the main occupation of the people of Tajnagar? અહીંયા એક નવો વર્ડ આવે છે, ઓક્યુપેશન. ઓક્યુપેશન એટલે કે વ્યવસાય. તાજનગર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય શો છે? The main occupation of the people of Tajnagar is farming. તાજનગર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. What are most of the people living in the village? ગામમાં રહેતા લોકો શું છે? વોટથી પ્રશ્ન પૂછેલો છે એટલે વ્યવસાય જ પૂછેલો છે, પણ વોટથી પૂછેલો છે. તો આપણે પ્રશ્નમાંથી જ આન્સર આપો. મોસ્ટ ઓફ ધ પીપલ લિવિંગ ઇન ધ વિલેજ આર ફાર્મર્સ. આ રીતે ગામમાં રહેતા મોટા ભાગના લોકો ખેડૂતો છે. વોટ શોઝ ધ બર્નિંગ ડિઝાયર ઓફ ધ પીપલ ટુ હેવ સ્ટેશન ઇન ધ વિલેજ? કઈ બાબત એવું બતાવે છે કે ગામના લોકોને ગામમાં રેલવે સ્ટેશન થાય તે માટે તેમને પ્રબળ ઈચ્છા છે? તો એનો આન્સર આવે છે કે એવરીબડી કન્ટ્રીબ્યુટેડ અકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી. દરેક વ્યક્તિએ પોતાની ક્ષમતા અનુસાર એમાં કન્ટ્રીબ્યુશન કર્યું, એમાં ફાળો આપ્યો. રેન્જિંગ ફ્રોમ 3000 રૂપીસ ટુ 75,000 રૂપીસ. 25 આમાં 3000થી કરીને અહીંયા આપણે આપેલું છે કે 75,000 સુધીનું રકમ પણ તેઓએ આપી. ધીસ શોઝ ધ બર્નિંગ ડિઝાયર ઓફ ધ પીપલ ટુ હેવ સ્ટેશન ઇન ધ વિલેજ. અને આ બાબત તે બતાવે છે કે લોકોમાં રેલવે સ્ટેશનની ઈચ્છા કેટલી પ્રબળ હતી. હુ ઇઝ રણજીત સિંહ? રણજીત સિંહ ઇઝ અ ફોર્મર વિલેજ સરપંચ. અહીંયા એક નવો વર્ડ આવે છે તમારા માટે, ફોર્મર. ફોર્મરનો મિનિંગ થાય છે પૂર્વ. રણજીત સિંહ છે એ પૂર્વ સરપંચ હતા. When did the construction of the station begin? The construction of the station began in January 2008. ગામનું જે કન્સ્ટ્રક્શન છે એ જાન્યુઆરી 2008માં શરૂ થયું. બિગેન એટલે કે સ્ટાર્ટેડ. અહીંયા આપણો આજે સેકન્ડ પેરેગ્રાફ છે પૂરો થાય છે. હવે થર્ડ પેરેગ્રાફ એ છે કે there are large number of people in the village who need to go to Gurgaon, Delhi and Rewar.
They are students who go to colleges. Till now, we had to either go to Halimandi or Patli to catch a train. Both the stations are 6 kilometers away from Tajnagar. We thought when the railway lines passed through the village, we would have a station with us. But that didn't happen. So we raised the demand in 1982 and have been continuously asking for it. But they said that it did not have funds. The railway said that they did not have funds. So finally, we decided to craft our own destiny, said Hukamchand, the member of the committee. એક્ઝામમાં પણ તમે થોડું આ વાંચી લ્યો તો વધારે સારું રહેશે અને પાઠ યોગ્ય રીતે સમજેલો હશે તો તમે ક્વેશ્ચન આન્સર્સ ઇઝીલી અટેમ્પ્ટ કરી શકશો. ફર્સ્ટ ક્વેશ્ચન છે, વેર ડીડ ધ વિલેજર્સ હેવ ટુ ગો ટુ બોર્ડ અ ટ્રેન? અહીંયા એક નવો વર્ડ આવે છે બોર્ડ. ટુ બોર્ડનો મિનિંગ થાય છે ટુ બોર્ડ એટલે કે ચડવું. વિલેજર્સ ગામવાસીઓ ટ્રેનમાં ચડવા માટે અથવા ટ્રેન પકડવા માટે તેઓને ક્યાં જવું પડતું હતું? આપણે જાણીએ છીએ કે તાજનગર ગામના લોકોને તાજનગરમાંથી જ ટ્રેન મળતી ન હતી. રેલવેના પાટા પસાર થતા હતા પણ તેઓ પાસે સ્ટેશન નહોતું એટલે તેમને ક્યાંક જવું પડતું હતું. દિલ્હી જવા માટે કે રેવાડ જવા માટે કે ગુડગાંવ જવા માટે સૌ પ્રથમ તાજનગર ગામના લોકોએ બે સ્થળે જવું પડે. કાં તો તેઓ હલીમંડી જાય અથવા પાટલી. આ બંને ગામના નામ છે. તો આન્સર આ રીતે બને છે, ધ વિલેજર્સ. પ્રશ્નમાં હેવ આપેલું છે અને ડીડ છે તો અહીંયા ભૂતકાળ થઈ જશે. હેવનું હેડ ટુ ગો ટુ હલીમંડી ઓર પાટલી ટુ બોર્ડ અ ટ્રેન. ટ્રેન લેવા માટે તેઓએ હલીમંડી કે પાટલીમાં જવું પડતું હતું. હાઉ ફાર આર હલીમંડી એન્ડ પાટલી ફ્રોમ તાજનગર? હલીમંડી અને પાટલી તાજનગરથી કેટલા દૂર છે? તો આપણે પેરેગ્રાફમાં આપેલું જ છે કે 6 કિલોમીટર દૂર છે. તો તાજનગર ગામના લોકો એ 6 કિલોમીટર દૂર જવું પડતું હતું. તો આ રીતે ક્વેશ્ચન આન્સર્સ આપણે અટેમ્પ્ટ કરીએ છીએ. થર્ડ ક્વેશ્ચન, વાય ડીડ પીપલ રેઝ ધેર ડિમાન્ડ ફોર રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ? ગામવાસીઓએ શા માટે ગામમાં રેલવે સ્ટેશન થાય તે માટેની માંગણી કરી? તો માંગણી એટલા માટે કરી કારણ કે તેઓ પાસે રેલવેના પાટા તો ગામમાંથી પસાર થતા જ હતા, માત્ર તેઓને રેલવે સ્ટેશનની જરૂર હતી. તો ક્વેશ્ચનમાંથી જોઈ લો, પીપલ રેઝ ધેર ડિમાન્ડ ફોર અ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ because they had to go to Halimandi or Patli to catch train. Both the station are 6 kilometers away from Tajnagar. આ બંને રીઝન અહીંયા બતાવવાના છે. પીપલ રેઝ એટલે માંગણી કરી, ડિમાન્ડ એટલે માંગણી. તો લોકોએ માંગણી કરી કારણ કે દે હેડ ટુ ગો ટુ હલીમંડી ઓર પાટલી, કારણ કે તેઓએ હલીમંડી કે પાટલીમાં જવું પડતું હતું. અને આ બંને સ્ટેશન હતા એ ગામથી 6 કિલોમીટર દૂર હતા. વોટ વોઝ ધ હોપ ઓફ બિલ્ડિંગ અ સ્ટેશન ઇન તાજનગર? તાજનગરમાં રેલવે સ્ટેશન થાય એના માટે આશા શું હતી? તો આશા એ હતી, હોપ એટલે કે આશા, કે તેઓ પાસે રેલવે લાઇન્સ, રેલવેના પાટા તો હતા જ. તો એ જ આપણે વાક્ય લખી નાખશું કે ધ રેલવે લાઇન્સ પાસ થ્રુ ધ વિલેજ. રેલવે લાઇન્સ એ ગામમાંથી પસાર થતી હતી. એન્ડ ધીસ વોઝ ધ હોપ ઓફ બિલ્ડિંગ રેલવે સ્ટેશન ઇન તાજનગર. ફિફ્થ ક્વેશ્ચન જોઈ લો, વોટ વોઝ ધ રિસ્પોન્સ ઓફ રેલવેઝ ટુ વિલેજર્સ ડિમાન્ડ? વોટ વોઝ ધ રિસ્પોન્સ? રિસ્પોન્સનો મિનિંગ તમને ખબર છે કે રિસ્પોન્સ એટલે કે પ્રતિક્રિયા. ધ રેલવેઝ ટોલ્ડ વિલેજર્સ ધેટ દે ડીડ નોટ હેવ ફંડ્સ. સત્તાવાળાઓએ, રેલવેના સત્તાવાળાઓએ ગામવાસીઓને શું જવાબ આપ્યો? ગામવાસીઓને એ જવાબ આપ્યો કે તેમની પાસે ફંડ નથી. હુ વોઝ હુકમચંદ? હુકમચંદ કોણ હતા? તો આ પેરેગ્રાફમાં આપેલું જ છે કે આખો પેરેગ્રાફ એ હુકમચંદ નામની વ્યક્તિએ કોટ કરેલો છે, બોલ્યો છે. તો હી વોઝ અ મેમ્બર ઓફ ધ કમિટી. તે વખતે એ લોકો એક સમિતિ બનાવેલી હતી. એ સમિતિના એક સભ્ય હતા. 11 મેમ્બર્સની એક સમિતિ બનાવેલી હતી અને તેના એ સભ્ય હતા. હવે ત્યાર પછીની જે સ્લાઇડ છે એ તમે જરા જોઈ લો ધ્યાનથી. ત્યાર પછીની સ્લાઇડ આવે છે
એઝ અ રિઝલ્ટ કે એના પરિણામે એઝ અ રિઝલ્ટ the panchayat passed a resolution in 2008 saying that since the railway was not able to build a station for them, they would do it for themselves and with their own money. Soon an 11-member team was formed and the team started collecting money from the villagers. આના ક્વેશ્ચન આન્સર્સ જોઈ લો. વોટ વોઝ ધ રિઝોલ્યુશન ઓફ ધ પંચાયત? પંચાયતનો રિઝોલ્યુશન એટલે કે ઠરાવ. પંચાયતનો ઠરાવ શું હતો? ધ રિઝોલ્યુશન ઓફ ધ પંચાયત વોઝ ધેટ સિન્સ ધ railways was not able to build a station for them, they would do it for themselves and with their own money. આખો જવાબ તમને ફર્સ્ટ લાઈનમાં મળી જ જાય છે કે પંચાયતે ઠરાવ શું કર્યો? તો પંચાયતે ઠરાવ એ કર્યો કે સિન્સ એટલે અહીંયા સિન્સનો અર્થ લેવાનો છે કારણ કે રેલવેના સત્તાવાળાઓ તેમના માટે રેલવે સ્ટેશન બાંધી શકે તેમ નથી, તો તેઓ તે પોતાની રીતે કરશે અને પોતાના પૈસાથી કરશે. વોટ ડીડ ધ 11-member ટીમ ડુ? 11 સભ્યની સમિતિએ શું કર્યું? તો 11 સભ્યની સમિતિએ પૈસા એકઠા કરવાનું શરૂ કર્યું અને બિલ્ડિંગ બાંધવાનું શરૂ કર્યું. ધ 11-member team started collecting money from the villagers to build a railway station. When did the panchayat pass a resolution? પંચાયતે ઠરાવ ક્યારે પસાર કર્યો? when એટલે કે ક્યારે? The panchayat passed a resolution in 2008. 2008માં પંચાયતે આ ઠરાવ પસાર કર્યો. અને હવે પાઠના અંત તરફ આપણે વળીએ કે અંતે on 7th January 2010, as a result of their efforts, the first railway station in the country on which the railway did not have to spend a single rupee started operations. ફર્સ્ટ ક્વેશ્ચન, વોટ ઇઝ યુનિક? આ ક્વેશ્ચન બહુ ઇમ્પોર્ટન્ટ છે. યુનિક એટલે કે સ્પેશિયલ. તાજનગર રેલવે સ્ટેશન જે બન્યું એનામાં કઈ બાબત યુનિક હતી, કઈ બાબત સ્પેશિયલ હતી? તો એનો આન્સર જોઈ લો. The Tajnagar railway station is the first railway station in the country on which the railway did not have to station. When did the station start operations? The station start operations on 7th January 2010. આમાં ખાસ આન્સરમાં ઓપરેશન્સ લખજો. તો આ રીતે આપણે ફર્સ્ટ પાર્ટના ક્વેશ્ચન્સ જોયા અને સેકન્ડ પાર્ટના આપણે પણ જોઈ લીધા છે. વન્સ અગેન આ એક વિડીયો એવો બનાવેલો છે કે જેમાં બધી જ તમને સ્લાઇડ પ્રોપરલી દેખાય અને તમને કોઈ ડાઉટ રહે નહીં. તો આ રીતે તમે નોટો પૂરી રાખજો. નેક્સ્ટ વિડીયોમાં આપણે થર્ડ પાર્ટ એના ક્વેશ્ચન આન્સર્સ પણ સાથે લઈ લેશું અને આ રીતે તમે બધા જ ફરી એક વખત જોઈ લો અને નોટો પણ રેડી રાખજો.